આપણે વામન પુરાણના 6ઠ્ઠા દિવસની કથાને આગળ વધારી. વિષ્ઠા, રક્ત, થૂક તથા પીઠી જેવું શરીર લગાડવાથી સુગંધી દ્રવ્ય એ બધાને ઓળંગવો નહીં. એઠા પદાર્થ વિષ્ઠા, મૂત્ર તથા પગ ધોવાના જળને બહાર ફેંકી દેવા જોઈએ. બીજા દ્વારા નિર્મિત કરાયેલી ઊંડી તલાવડી વગેરેમાં તેમાંથી માટીના 5 ટુકડા કાઢ્યા વિના સ્નાન ન કરવું જોઈએ. મુખ્ય દેવ નિર્મિત સરોવર, તળાવો, નદીઓમાં સ્નાન કરવું જોઈએ. બુદ્ધિમાન મનુષ્ય બાગ બગીચામાં કસમય કદી રોકાવું નહીં. લોકો સાથે દ્વેષ રાખનારી વ્યક્તિઓ તથા પતિપુત્ર રહિત સ્ત્રી સાથે દ્વેષ રાખનારી વ્યક્તિઓ તથા પતિપુત્ર રહિત સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરવો. દેવતા, પિતરો, ભલા શાસ્ત્ર, પુરાણ, ધર્મશાસ્ત્ર, રામાયણ આદિ ધર્મ, યજ્ઞ અને વેદાદિના નિંદકોને સ્પર્શ અને તેમની વાર્તાલાપ કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તે અપવિત્રતા સૂર્યદર્શનથી દૂર થાય છે. સૂર્યોપસ્થાન અને પશ્ચાતાપથી શુદ્ધ થવાય છે. સૂતિક, નપુંસક, મારઝાર, સમાજ દ્વારા બહિષ્કૃત અને જે ઉંદર, કૂતરો, મરઘો, પતિત, નગ્ન, ચાંડાલ આદિ અધમ પ્રાણી છે તેમને ત્યાં ભોજન ન કરવું જોઈએ. સુકેશી બોલ્યા કે હે ઋષિઓ, આપે જે સૂતિક આદિનું અન્ન અભક્ષ્ય કહ્યું છે તેમના લક્ષણો હું સાંભળવા માંગુ છું. ઋષિ બોલ્યા કે અન્ય બ્રાહ્મણની સાથે વ્યભિચાર થવાથી તે બંનેને સૂતિક કહેવામાં આવે છે. તે બંનેનું અન્ન નિંદિત છે. ઉચિત સમયે હવન, સ્નાન અને દાન ન કરનાર તથા પિતરો અને દેવતાઓની પૂજાથી રહિત વ્યક્તિને જ ષંડ અથવા નપુંસક કહેવામાં આવ્યા છે. દમ માટે જપ તથા તપ અને યજ્ઞ કરવાવાળા તથા પરલોક માટે ઉદ્યોગ ન કરનારા લોકોને મારઝાર કહેવામાં આવે છે. ઐશ્વર્ય હોવા છતાં ભોગ, દાન તથા હવન ન કરવાવાળાને ઉંદર કહેવાય છે. તેમનું અન્ન ખાનાર કુક્ષવ્રત કરવાથી શુદ્ધ થાય છે. બીજાનું રહસ્ય ખોલવા માટે વાતચીત કરવાવાળા તથા બીજા ગુણો પ્રત્યે દ્વેષ કરનારને કૂતરો કહેવામાં આવ્યા છે. સભામાં આવેલ જે સભ્ય વ્યક્તિ પક્ષપાત કરે છે તેને દેવતાઓ મરઘો કહે છે. તેનું અન્ન પણ નિંદિત છે. વિપત્તિકાળ સિવાયના સમયમાં પોતાનો ધર્મ છોડી બીજાનો ધર્મ ગ્રહણ કરનારને વિદ્વાનોએ પતિત કહ્યું છે. દેવ ત્યાગી, પિતૃત્યાગી, ગુરુભક્તિથી વિમુખ તથા ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની હત્યા કરનારને અપવિધિ કહેવામાં આવે છે. જેના કુળમાં વેદ, શાસ્ત્ર અને વ્રત નથી તેમને સજ્જનો નગ્ન કહે છે. તેમનું અન્ન અભક્ષ્ય છે. આશા રાખનારને ન આપનારો, દાતાને ના પાડનારો તથા શરણાગતનો પરિત્યાગ કરનારો અધમ મનુષ્ય ચાંડાલ કહેવાય છે. બાંધવો, સાધુ તથા બ્રાહ્મણોએ ત્યાગ તથા કુંડપતિની હયાતીમાં પરપુરુષથી ઉત્પન્ન થયેલ પુત્રને ત્યાં અન્ન ખાનારે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. નિત્ય અને નૈમિત્તિક કર્મ ન કરનાર વ્યક્તિનું અન્ન ખાનાર 3 રાતનો ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. ગણક, નિષાદ, વૈશ્યા, વૈદ્ય તથા કૃપણનું અન્ન ખાધા પછી પણ મનુષ્ય 3 દિવસના ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. ઘરમાં જન્મ, મૃત્યુ તથા નિત્ય કર્મ રોકાઈ જાય છે પરંતુ નૈમિત્તિક કર્મ બંધ ન કરવા જોઈએ. ભગવાન ભૃગુએ કહ્યું છે કે પુત્ર જન્મ થાય ત્યારે પિતાએ સ્નાન કરવું જોઈએ અને મરણમાં સર્વ બંધુઓએ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. ગામની બહાર મૃતદેહનું દહન કરવું જોઈએ. શવદાહ કર્યા પછી સગોત્ર લોકોએ પોતાના ઉદ્દેશથી તિલાંજલિ કરવી તથા પહેલા, ત્રીજા કે ચોથા દિવસે અસ્થિ ચયન કરવું. અસ્થિ ચયન પછી અંગસ્પર્શનું વિધાન છે. શુદ્ધ થઈને 14 પેઢીના અંતર્ગત લોકો અને 7 પેઢીની અંદરના લોકોએ મરણ પછીની ધાર્મિક વિધિ કરવી જોઈએ. વિષ, બંધન, શસ્ત્ર, જળ, અગ્નિ અને પડી જવાથી મૃત્યુ થયા પછી તથા બાળક, સંન્યાસી તથા કોઈ વ્યક્તિનું દૂરદેશમાં મૃત્યુ થતાં તત્કાળ શુદ્ધિ થઈ જાય છે. તે શુદ્ધિ પણ 4 પ્રકારની કહેવામાં આવે છે. ગર્ભસ્રાવમાં પણ તરત શુદ્ધિ થાય છે. અન્ય અશૌચ અપવિત્રતા પૂરા સમય બાદ જ દૂર થાય છે. તે સદ્ય શૌચ બ્રાહ્મણો માટે 1 રાત દિવસનું, ક્ષત્રિય માટે 3 દિવસનું, વૈશ્યોને 6 દિવસનું તથા શૂદ્રોને 12 દિવસનું હોય છે. પોતપોતાની ક્રિયા બ્રાહ્મણોએ 10, ક્ષત્રિયોએ 12, વૈશ્યોએ 15 તથા શૂદ્રોએ 1 માસના અંતરે કરવી. પ્રેતના ઉદ્દેશ્યથી વિધિ અનુસાર એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરવું જોઈએ. મરણ પછી 1 વર્ષ વીતી ગયા પછી મનુષ્ય સપિંડીકરણ શ્રાદ્ધ કરવું જોઈએ. તે પછી પ્રેત પિતર બની ગયા બાદ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વેદ વિહિત વિધિથી તેમનું તર્પણ કરવું જોઈએ. પિતાના ઉદ્દેશ્યથી સ્વયં ભૂમિદાન વગેરે કરવું જેનાથી પિતૃગણ તેની ઉપર પ્રસન્ન થાય છે. વ્યક્તિની જીવિત અવસ્થામાં ઘરમાં જે પદાર્થ તેને અત્યંત પ્રિય હતા તેની અક્ષયતાના કામના કરતા ગુણવાન પાત્રને દાન દેવું જોઈએ. સદાત્રયી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદનું અધ્યયન કરવું જોઈએ. વિદ્વાન બનવું જોઈએ. ધર્મપૂર્વક ધનાર્જન તથા યથાશક્તિ યજ્ઞ કરવો જોઈએ. મનુષ્ય એવું કાર્ય કરવું જોઈએ કે જેનાથી કર્તાની આત્માની નિંદા ન થાય અને જે કાર્ય મોટા લોકોથી છુપાવવા યોગ્ય ન હોય તથા આસક્તિ રહિત હોય. આવા આચરણ કરનારા પુરુષે ગૃહસ્થ હોવા છતાં પણ તેને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિ આલોક અને પરલોકમાં કલ્યાણભાગી બને છે. સુકેશી, અમે સંક્ષેપમાં ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું છે. હવે અમે વાનપ્રસ્થાશ્રમના ધર્મનું વર્ણન કરીશું. બુદ્ધિમાન વ્યક્તિએ પૌત્રનું દર્શન અને પોતાના શરીરની ક્ષીણ થતી અવસ્થા જોઈ પોતાના આત્માની શુદ્ધિ માટે વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરવો જોઈએ. ત્યાં અરણ્યમાં ઉત્પન્ન થતા મૂળ, ફળ વગેરેથી જીવન નિર્વાહ કરતા તપ દ્વારા શરીરનું શોષણ કરવું. આ આશ્રમમાં ભૂમિ પર શયન, બ્રહ્મચર્ય પાલન અને પિતર, દેવતા તથા અતિથિઓની પૂજા કરવી. હવિષ્ય તથા 3 કાળની સંધ્યા કરવી. સ્નાન, જટા અને વલ્કલ
નકલ ધારણ તથા વન્ય ફળોનું રસનું સેવન કરવું આ વાનપ્રસ્થાશ્રમની વિધિ છે. આ ચતુર્થ આશ્રમમાં ત્યાગ, બ્રહ્મચર્ય, નિરહંકારીપણું, જીતેન્દ્રિયતા, એક સ્થાને અધિક સમય સુધી ન રહેવું, ઉદ્યોગનો અભાવ, ભિક્ષાન ભોજન, ક્રોધનો ત્યાગ, આત્મજ્ઞાનની ઈચ્છા તથા આત્મજ્ઞાન, નિશાચર ક્ષત્રિયો માટે પણ ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચાર્યાશ્રમ તથા વાનપ્રસ્થાશ્રમ એ 3 આશ્રમ છે તથા બ્રાહ્મણો માટે વિહિત આચારોનું વિધાન છે. વૈશ્ય જાતિ માટે ગૃહસ્થ અને વાનપ્રસ્થ એ 2 આશ્રમોનું વિધાન છે તથા શૂદ્ર માટે એકમાત્ર ઉત્તમ ગૃહસ્થાશ્રમનો જ નિયમ છે. પોતાના વર્ણ અને આશ્રમ માટે વિહિત ધર્મોનો આ લોકમાં ત્યાગ કરવો જોઈએ નહીં. જેમને ત્યાગ કરે છે તેની ઉપર સૂર્ય ભગવાન ક્રુદ્ધ થાય છે અને તે મનુષ્યની રોગ વૃદ્ધિ અને તેના કુળનો નાશ કરવા પ્રયત્ન કરે છે. તેથી મનુષ્ય સ્વધર્મનો ત્યાગ પણ ન કરવો અને પોતાના વંશની હાનિ ન થવા દેવી. પુલત્સ્ય બોલ્યા કે મુનિએ એવું કહ્યા પછી સુકેશી તે બ્રહ્મજ્ઞાની મહર્ષિઓને વારંવાર પ્રણામ કરી ધર્મનું ચિંતન કરતા ઉડીને પોતાના નગરમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 15મો અધ્યાય. પુલત્સ્ય બોલ્યા કે હે દેવર્ષિ નારદ, તે પછી પોતાના ઉત્તમ નગરમાં જઈને સુકેશી સર્વ રાક્ષસોને બોલાવી તેમને ધર્મની વાત કહી. સુકેશીએ કહ્યું કે અહિંસા, સત્ય, ચોરીનો સર્વથા ત્યાગ, પવિત્રતા, ઇન્દ્રિય સંયમ, દાન, ક્ષમા, બ્રહ્મચર્ય, અનહંકાર, પ્રિય, સત્ય અને મધુરવાણી બોલવી, સદા સત્કાર્યમાં અનુરાગ રાખો અને સદાચારનું પાલન કરવું, એ બધા ધર્મ પરલોકમાં સુખ આપનારા છે. મુનિઓએ આ પ્રકારનો આદિકાળનો પુરાતન ધર્મ બને બતાવ્યો છે. હું તમને આજ્ઞા આપું છું કે તમે આ બધા ધર્મોનું આચરણ કરો. પુલત્સ્ય બોલ્યા કે તે પછી સુકેશીના વચનથી સર્વ રાક્ષસો પ્રસન્નચિત્તે ઉપરોક્ત 13 અંગવાળા ધર્મનું આચરણ કરવા લાગ્યા. તેનાથી રાક્ષસોની સર્વ પ્રકારે ઉન્નતિ થઈ. તેઓ પુત્ર, પૌત્ર તથા અર્થ, ધર્મ, સદાચાર આદિથી સંપન્ન થઈ ગયા. તે મહાન રાક્ષસોના તેજની સામે સૂર્ય, નક્ષત્ર અને ચંદ્રમાની ગતિ તથા કાંતિ ક્ષીણ જેવી દેખા લાગી. તે પછી નિશાચરોની નગરી 3 લોકમાં દિવસે ચંદ્ર સમાન અને રાત્રે સૂર્ય સમાન ચમકવા લાગી. તેથી લોકો તે શ્રેષ્ઠ નગરને આકાશમાં ચંદ્ર સમજવા લાગ્યા. તેના કારણે કમળ દિવસને રાત્રિ સમજીને ખીલતા ન હતા, પણ રાતે સુકેશીના નગરને સૂર્ય સમજીને વિભૂતિ પ્રદાન કરવાની ઈચ્છાથી વિકસિત થવા લાગ્યા તથા રાતને દિવસ સમજી લોકો જળમાં ઊભા રહી સ્નાન જપ કરવા લાગ્યા. ભગવાન સૂર્ય રાક્ષસોની વૃદ્ધિ અને તેજસ્વીતા સહન ન કરી શક્યા. ચિંતન દ્વારા તેમણે જણાયું કે સર્વ રાક્ષસો સદાચાર પરાયણ, પવિત્ર, દેવતા તથા બ્રાહ્મણોની પૂજામાં અનુરક્ત તથા ધાર્મિક છે. ભગવાન સૂર્ય રાક્ષસોના વિનાશના વિષયમાં ચિંતન કરવા લાગ્યા. ચિંતનના અંતે તેમને રાક્ષસોનું પતન કરવાનું કારણ જડી ગયું. રાક્ષસો સ્વધર્મથી વિમુખ થયા હતા. તેથી તેમણે શત્રુઓનું ભેદન કરનારા પોતાના ક્રોધયુક્ત કિરણોથી તે રાક્ષસને જોયો, જેથી નષ્ટ પુણ્યવાળા ગ્રહની સમાન સુકેશીનું નગર આકાશમાંથી નીચે પડવા લાગ્યું. પોતાના નગરને પડતું જોઈ સુકેશી ઉચ્ચ સ્વરથી નમો ભવાય શર્વાએ કહ્યું. તેની ચીસ પાડી ગગનમાં વિચરણ કરનારા ચારણો કહેવા લાગ્યા, હાય હાય, આ શિવ ભક્તો તો નીચે પડી રહ્યો છે. સર્વવ્યાપક શંકરે ચારણોનું વચન સાંભળ્યું. વિચાર્યું, સુકેશી નગર કોના દ્વારા પૃથ્વી પર પડી ગયું છે? તેમણે આત્મશક્તિથી જાણી લીધું કે સૂર્ય દ્વારા રાક્ષસોનું નગર પડી રહ્યું છે. તે જાણીને શંકરે ક્રોધથી સૂર્યને જોયા. ત્રિનેત્રધારી શંકરને જોતા સૂર્ય અંતરિક્ષથી નીચે પડી ગયા. ત્યારે મુનિઓએ સૂર્યને કહ્યું કે જો તમે કલ્યાણ ઈચ્છતા હો તો વિષ્ણુના ક્ષેત્રમાં પડો. પડતા પડતા જ સૂર્ય તપસ્વીઓને પૂછ્યું કે વિષ્ણુ ભગવાનનું ક્ષેત્ર ક્યાં છે? મુનિઓએ કહ્યું કે સૂર્યદેવ આ સમયે તે મહાફળ દેનારું ક્ષેત્ર વાસુદેવ ક્ષેત્ર છે, પરંતુ ભવિષ્યમાં તે શંકરનું ક્ષેત્ર થશે. યોગશાહીથી પ્રારંભ કરી કેશવ દર્શન સુધીનું ક્ષેત્ર હરિનું પવિત્ર ક્ષેત્ર છે. તેનું નામ વારાણસીપુરી છે. તે સાંભળી શિવજીના નેત્રાગ્નિથી સંતપ્ત થઈ રહેલા ભગવાન સૂર્ય, વરુણા અને અસી એ 2 નદીઓની વચ્ચે પડ્યા. તે પછી શરીર બળતરાથી વ્યાકુળ થયેલા સૂર્ય અસી નદીમાં સ્નાન કરી વરુણા નદીમાં સ્નાન કર્યું. વરુણા અને અસી એ 2 નદીઓની વચ્ચે પ્રદેશ વારાણસી કહેવાય છે. આ પ્રમાણે શંકરના ત્રીજા નેત્રના અગ્નિથી બળતા સૂર્ય અસી અને વરુણા નદીઓની તરફ ચક્કર કાપવા લાગ્યા. એ દરમિયાન ઋષિ, યક્ષ, રાક્ષસ, નાગ, વિદ્યાધર, પક્ષી, અપ્સરાઓ અને ભાસ્કર રથમાં જેટલા ભૂત પ્રેતાદિ હતા તે સર્વેએ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીના હકીકત જણાવી. પછી બ્રહ્માજીની સાથે ઇન્દ્ર તથા દેવતાઓ સૂર્યની શાંતિ માટે મહેશ્વરના આવાસસ્થાન મંદાર પર્વત પર ગયા. ત્યાં જઈ દેવે શૂલપાણીના દર્શન કર્યા. પછી ભાસ્કર માટે શિવજીને પ્રસન્ન કરી તેમને વારાણસીમાં લાવ્યા. ભગવાન શંકરે સૂર્ય ભગવાનને હાથમાં લઈ તેમનું નામ લોલ પાડ્યું અને પુનઃ તેમને તેમના રથ ઉપર સ્થાપિત કરી દીધા. દિનકરે પોતાના રથમાં બેસાડ્યા. પછી બ્રહ્માજી સુકેશીની પાસે ગયા અને તેને પણ પુનઃ બાંધવો અને નગર સહિત આકાશમાં પૂર્વવત સ્થાપિત કરી દીધા. ત્યાર પછી બ્રહ્માજી શંકરનું આલિંગન કરી તથા કેશવદેવને પ્રણામ કરી પોતાના વૈરાજ નામના લોકમાં ચાલ્યા ગયા. નારદજી, પ્રાચીન સમયમાં આ પ્રમાણે સૂર્ય સુકેશીના નગરને પૃથ્વી પર પાડ્યું અને મહાદેવે સૂર્યને પોતાના તૃતીય નેત્રથી બાળી ન નાખતા કેવલ ભૂમિતલ પર જ પાડ્યા. પછી શંકરે
સૂર્યને પ્રતિભાસિત થવા માટે ભૂમિતલથી આકાશમાં સ્થિત કર્યા અને બ્રહ્માએ નિશાચર રાજને તેના પુત્ર તથા બંધુઓની સાથે આકાશમાં ફરી સંસ્થાપિત કરી દીધા. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય, શિવ આરાધનાના 12 માસના વ્રતો. નારદજી બોલ્યા કે પુલસ્ત્યજી, આપે ચંદ્રમા પ્રતિ કામ્યો દ્વારા વર્ણિત શ્રીહરિ અને શંકરની આરાધના માટે જે વ્રતોનો ઉલ્લેખ કર્યો છે તેનું વર્ણન કરો. પુલસ્ત્ય બોલ્યા કે નારદજી, અષાઢી પૂર્ણિમા પછી ઉત્તરાયણ ચાલે છે ત્યારે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર સૂઈ જાય છે. તેમના શયન પછી દેવતા, ગંધર્વ, ગુહ્યક અને દેવ માતાઓ પણ ક્રમશઃ સૂઈ જાય છે. તે સર્વના શયનની સર્વ ઉત્તમ વિધિ હું તમને સંભળાવું છું. અષાઢ શુદ્ધ એકાદશીના દિવસે જગદીશ્વર વિષ્ણુની શયનની કલ્પના કરવી તથા તે શૈયા પર શેષનાગના શરીરને ફેણની રચના કરી જોનેવાળા શ્રી કેશવની પ્રતિમાની પૂજા કરી બ્રાહ્મણોની આજ્ઞાથી સંયમ તથા પવિત્રતાપૂર્વક રહીને સ્વયં પીતાંબર ધારણ કરી 12 તેમને સુખપૂર્વક સુવડાવવા જોઈએ. તે પછી 13 ફૂલોની શૈયા પર કામદેવ શયન કરે છે. 14 કમળોની શૈયા પર યક્ષો શયન કરે છે. પૂર્ણિમાના દિવસે ઉમાનાથ શંખ વાઘની ચર્મની શૈયા પર પોઢે છે. પછી દેવતાઓની રાત્રિરૂપ દક્ષિણાયનનો આરંભ થાય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં બ્રહ્માજી પડવાના દિવસે કમળની શૈયા પર સૂવે છે. બીજને દિવસે વિશ્વકર્મા, ત્રીજના દિવસે પાર્વતીજી, ચોથના દિવસે શ્રી ગણેશ, 5મા ધર્મરાજ, 6ના દિવસે કાર્તિકેયજી, 7મે સૂર્યનારાયણ, 8મે દુર્ગાદેવી, 9મે લક્ષ્મીજી, વાયુ પીનાર શ્રેષ્ઠ સર્પ 10મે અને સાધ્યગણ 11 સૂઈ જાય છે. દેવોના પોઢી ગયા પછી વર્ષા ઋતુનું આગમન થાય છે. શ્રાવણ વદ બીજે વિશ્વકર્મા પોઢે છે. તે કલ્યાણકારીની પવિત્ર તિથિ અન્ય સૂર્યના બીજ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજી અને ચતુર્ભુજ ભગવાનની ગંધ પુષ્પાદિ દ્વારા પૂજા કરવાના હેતુથી શૈયા પર ક્રમશઃ ફળ તથા સુગંધ દ્રવ્ય નિવેદિત કરી તેમને એ પ્રમાણે પ્રાર્થના કરવી. હે ત્રિવિક્રમ, હે અનંત, હે જગન નિવાસ, જેમ આપ લક્ષ્મીજીથી કદી અલગ થતા નથી તેમ આપની કૃપાથી અમારી શૈયા પણ કદાપી શૂન્ય ન થાવ. હે દેવ, હે વરદ, હે અચ્યુત, હે ઈશ, હે અમાપ, વીર્યશાળી વિષ્ણુ, આપની શૈયા લક્ષ્મીથી શૂન્ય થતી નથી. તે સત્યના પ્રભાવથી અમારા ગૃહસ્થાશ્રમના નાશનો અવસર ન આવે. આ રીતે હે નારદ સ્તુતિ કરી ભગવાન વિષ્ણુને પ્રણામ દ્વારા વારંવાર પ્રસન્ન કરી રાત્રે તેલ અને મીઠા વગરનું ભોજન કરું. બીજા દિવસે લક્ષ્મીપતિ મારી ઉપર પ્રસન્ન થાવ આવું બોલી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ફળોનું દાન કરું. જ્યાં સુધી વૃશ્ચિક રાશિ પર રહે છે ત્યાં સુધી આ વિધિથી ચતુર્માસના વ્રતનું પાલન કરવું જોઈએ. મુનિ, તે પછી ક્રમશઃ દેવતા જાગે છે. સૂર્ય તુલા રાશિમાં આવતા શ્રી વિષ્ણુ જાગે છે. તે પછી કામ અને શિવ જાગે છે. તે પછી બીજને દિવસે બિછાના તથા શૈયાની સાથે લક્ષ્મીધરની મૂર્તિનું દાન કરવું. હે મહામુને, આ પ્રકારે મેં આપને આ પ્રથમ વ્રત બતાવ્યું જેનું આચરણ કરવાથી સંસારમાં કોઈને વિયોગ થતો નથી. આ રીતે ભાદ્રપદમાં માસમાં મૃગશિરા નક્ષત્રયુક્ત જે પવિત્ર કૃષ્ણાષ્ટમી હોય છે તેને કાલાષ્ટમી માનવામાં આવી છે. આ તિથિમાં ભગવાન શિવ સમસ્ત લિંગોમાં સૂવે છે અને તેમની સમીપ નિવાસ કરે છે. આ અવસરે કરેલી શંકરની પૂજા અક્ષય માનવામાં આવે છે. આ તિથિએ વિદ્વાન મનુષ્ય ગૌમૂત્ર અને જળથી સ્નાન કરવું. પછી ધતુરાના પુષ્પોથી શંકરની પૂજા કરવી. કેસરના ગુંદરનો ધૂપ તથા મધ અને ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું. વિરૂપાક્ષ, મારી ઉપર પ્રસન્ન થાવ એમ કહી બ્રાહ્મણને દક્ષિણા તથા સુવર્ણ સાથે નૈવેદ્ય પ્રદાન કરવું. આ પ્રમાણે આશ્વિન માસમાં 9મીના દિવસે ઇન્દ્રિયોને વશ રાખી ઉપવાસ કરી, છાણથી સ્નાન કરી, કમળોથી પૂજન કરવું તથા સાલ વૃક્ષના ગુંદરનો ધૂપ તથા મધ અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી વિનયપૂર્વક ભગવાન શિવ મારી ઉપર પ્રસન્ન થાવ એવું ઉચ્ચારણ કરી બ્રાહ્મણને નૈવેદ્યની સાથે રજતનું દાન કરવું. માક્ષર માસમાં 8મે ઉપવાસ કરી 9મીના રોજ દહીંથી સ્નાન કરવું જોઈએ. આ સમયે ભાદ્રા ઔષધિ દ્વારા પૂજાનું વિધાન છે. વિદ્વાને શ્રી વૃક્ષના ગુંદરનો ધૂપ અને મધ તથા ભાતનું નૈવેદ્ય ધરી શિવજીને નમસ્કાર તેઓ મારી ઉપર પ્રસન્ન થાવ એમ કહી લાલ ચોખાની દક્ષિણા આપી એવું કહેવામાં આવ્યું છે. પોષ માસમાં ઘીનું સ્થાન તથા સુંદર તગર પુષ્પથી પૂજા કરવી જોઈએ. પછી મહુડાના વૃક્ષના ગુંદરનો ધૂપ અને મધ તથા પૂરીનું નૈવેદ્ય અર્પણ કરવા અને હે દેવેશ ત્રંબક, આપને નમસ્કાર હો એવું કહી શંકર ભગવાનની પ્રસન્નતા માટે મગ સહિત દક્ષિણા આપવી. માઘ માસમાં કુશના જળથી સ્નાન કરાવી મૃગમદથી અર્ચન કરવું. તે પછી કદમ વૃક્ષના ગુંદરનો ધૂપ આપી તલ અને ભાતનું નૈવેદ્ય અર્પણ કરી મહાદેવ ઉમાપતિ મારી ઉપર પ્રસન્ન થાવ એમ કહી સુવર્ણ સાથે દૂધ અને ભાતની દક્ષિણા પ્રદાન કરવી જોઈએ. આમ 6 માસ પછી પ્રથમ પારણાની વિધિ કહેવામાં આવે છે. પારણાના અંતમાં ત્રિનેત્રધારી મહાદેવનું ક્રમથી સ્નાન કાર્ય કરવું. ગોરોચન સહિત ગોળ દ્વારા મહાદેવની પ્રતિમાનું અનુલેપન કરી તેની પૂજા કરી તથા હે ઈશ, હું દીન છું તથા આપના શરણે આવ્યો છું. આપ મારી ઉપર પ્રસન્ન થાવ તથા મારા દુઃખ શોકનો નાશ કરો એવી પ્રાર્થના કરવી.
તે પછી ફાગણવદ આઠમે ઉપવાસ કરવો જોઈએ. બીજા દિવસે નવમીના દિવસે પંચગવ્યથી ભગવાન શિવને સ્નાન કરાવવું તથા કુંડ દ્વારા અર્ચન કરી ચંદનનો ધૂપ તથા તાંબાના પત્રમાં ઘી સહિત ગોળ અને ભાતનું નૈવેદ્ય અર્પણ કરવું. તે પછી રુદ્ર શબ્દનું ઉચ્ચારણ કરી બ્રાહ્મણોને નૈવેદ્ય સાથે દક્ષિણા તથા 2 વસ્ત્ર આપી મહાદેવને પ્રસન્ન કરવા. ચૈત્ર માસમાં ગુલરના ફળના જળથી સ્નાન કરાવવું અને મંદારના ફૂલોથી પૂજા કરવી. તે પછી ધૃતિ મિશ્રિત મહિષ નામના ગુગળથી ધૂપ આપી લાડુ સાથે ઘી અર્પણ કરવું અને ભગવાન નાટ્યેશ્વરને નમસ્કાર એમ કહી નૈવેદ્ય સહિત દક્ષિણા રૂપમાં મૃગચર્મ પ્રદાન કરવું. આ રીતે શ્રદ્ધાપૂર્વક મહાદેવજીને પ્રસન્ન કરવા. આગળની કથા આવતીકાલે કરીશું.